નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડિજિટલ ફ્રોડ અને સાયબર ગુનાઓ આચરતી ગેંગ સામે પાટણ જિલ્લા પોલીસને એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. જિલ્લાના રાધનપુરમાં પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત દેશભરમાં ચાલતા એક વિશાળ સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી નિર્દોષ લોકોને સકંજામાં લેતી સાયબર માફિયા ગેંગની કમર તોડવા માટે પાટણ પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં આંતરરાજ્ય ગેંગ દ્વારા અંદાજે 196 કરોડ રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધારો પૈકીના એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાધનપુર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શાતીર આરોપીઓ ભોળા અને સામાન્ય લોકોની ઓળખના દસ્તાવેજો મેળવીને તેમના નામે જુદી જુદી બેંકોમાં ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ આ બેંક ખાતાના એટીએમ કાર્ડ, ચેકબુક અને ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી પાસવર્ડ પોતાના કબજામાં લઈ લેતા હતા. આ નકલી બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરમાં આચરવામાં આવતા ગંભીર સાયબર ગુનાઓના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દેશભરમાં ચકચારી બનેલા ડિજિટલ અરેસ્ટ, ઓટીપી ફ્રોડ, સેક્સ ટોર્ઝન, લોન એપ ફ્રોડ અને ઓનલાઈન જુગાર રમાડતી ગેંગના કરોડો રૂપિયા આ મોડસ ઓપરેન્ડી હેઠળ ટ્રાન્સફર થતા હતા. રાધનપુર પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આ ખાતાઓ મારફતે અત્યાર સુધીમાં કુલ 38 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી હોવાનું પણ ટ્રેસ થયું છે. પોલીસે આ સમગ્ર મામલે પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કરોડો રૂપિયાના વ્યવહારોના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. માનનીય રેન્જ આઈજી સાહેબ, બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી શ્રી વી.કે. નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ જે છે એ સઘન કાર્યવાહીની સૂચના અન્વયે રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે તેઓની જે શંકાસ્પદ એક્ટિવિટી છે તેની અંદર ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ એનસીસીઆરપી પોર્ટલની મદદથી 2 એકાઉન્ટ ને શંકાસ્પદ લઈ શંકરભાઈ નેમાભાઈ ઠાકોર તેઓનું હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ તેમજ બંધન બેંક સમી ખાતે જે કરંટ એકાઉન્ટ છે તેની અંદર કુલ 196 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધવામાં જણાઈ આવેલા હતા. તેઓ આ ટ્રાન્ઝેક્શન દેશના વિવિધ રાજ્યોમાં 38 જેટલા એનસીસીઆરપી પોર્ટલની અંદર ફરિયાદ પણ નોંધાયેલી હતી. જે બાબતે હાલ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 317(2), 317(5), 318(4), 61(1)A તેમજ આઈટી એક્ટ 66D મુજબ ગુનો નોંધી જે આરોપી શંકરભાઈ નેમાભાઈ ઠાકોર રહે રાધનપુર તેઓને અટક કરવામાં આવેલા છે. આ ગુનાના કામે જે બીજા 2 આરોપી છે મનોજ કુમાર ઉર્ફે લાલો નટવર ઠક્કર રહેઠાણ સાંતલપુર તેમજ હર્ષદભાઈ ઠક્કર રહેઠાણ પાટણ તેઓને અટક કરવા માટેના પ્રયત્ન ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.